મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારમાં કોલેજ આવી ગયા હતા અને ફ્રેન્ડ્સની રાહ જોતા હતા પણ હજી આવ્યા નહીં. હવે કોલેજનો ટાઈમ થઈ ગયો એટલે જવું પડશે. જો અહીંયા તૈયારી થઈ ગઈ છે નવરાત્રિની. કોથળી ચડાવી, ડિસ્કો લાઈટ કોથળી ચડાવી છે, હટાવી નથી, નવી નવી લઈ આવ્યા લાગે છે બધું. હે હા, બધું અહીંયા છુપાડી મૂકી દીધું છે અંદર. પલળે નહીં ને વરસાદ આવે એટલે. એ વરસાદ આવશે ને તો બધા લોકોને બહુ પ્રોબ્લેમ થવાની છે કારણ કે પલળીને બધા રાસ લેવા જશે. વરસાદ જેવું છે હાથને. એ કેમેરામેન માટે છે. ચડી જાવ ઉપર ચડવાનું. હા, કેમેરામેન માટે છે. સમજી ગયો. Going to college. I am studying in IT5. તો હવે આપણે જવાનું છે ગામ નાની પરબડી પાણીઢોરમાં. અને આજ જો વાતાવરણ હાવ ધાબળ છે, વરસાદ આવે એવું લાગે છે. અને આજ છે પહેલું નોરતું, એટલે બધાને હેપી નવરાત્રિ. અને હાલો હવે આપણે જાય પાણીઢોરમાં. તો હાલો હવે જાઉં ને. થઈ ગયા તૈયાર? અત્યારે થઈ ગયા, મોજે પહેરાઈ ગયા. તો હાલો હવે નીકળી. 8 થઈ ગયા છે, 8:30 હતા. 15 થી 20 મિનિટ થાય આપણે તો. ત્યાં જઈને બધા ભેગા થાવું તો બેસું. પછી તો મોસમ પડશે કોઈ હમણાં ભેગું નહીં થાય, દિવાળીએ થાવા ભેગા. તો હાલો નીકળી જાય. આવી ગયા છે ધારેશ્વર મહાદેવ મંદિર. ભાખરી અને પરબડીની વચ્ચે છે આ મંદિર. નાના હતા ને ત્યારે અમે બહુ આ મંદિર આવતા, કારણ કે ભાદરવા મહિનાની નદી અહીંયા ધજા ચડે. તો મારા દાદા છે ને કંદોય હતા, રસોઈ બનાવવા આવતા, તો અમે એની હારે આવતા. જો મંદિર. જો અમે નાના હતા ને ત્યારે આ સાધુ હતા, ત્યારે એનો દેહાંત થઈ ગયો. તે પછી આ સાધુ હતા. અત્યારે બીજા છે, એ તો અંદર એમ કે કહીશે. હવે આપણે જઈ મંદિરમાં દર્શન કરવા માટે. તમને શિવલિંગના દર્શન કરાવીએ. શંકર ભગવાનની મૂર્તિ છે, અહીંયા શિવલિંગ છે, અને અહીંયા રાધે કૃષ્ણ છે. આજે નેલ સ્ટુડિયો ઓપન કર્યો છે એનો. આજે આવીને આ જ રીલ્સું જોવે છે, નેલ પોલિશની નાવી. લગભગ આવી ડિઝાઇન બનાવતી હશે, ફ્લાવર જો. ના ના, એવી નથી બનાવતી. એવી નથી બનાવતું? એના ઇક્વિપમેન્ટ જોવો તમે. આ એસેસરીઝ છે બધી, આટલી જ છે, બાકીની ક્યાં ગઈ? નીચે મૂકી દીધી. જો આ બધા એના ટૂલ્સ છે, બ્રશિસ બધા. તો જો
આવી ગયા છે પરબડી ગામમાં, પાણી ઢોર માંથી વહી આવ્યા છે અને લાડવા ખાઈને આવી ગયા છે. જો આવા દીવા આપ્યા, ચારેય બેનું નો એક એક છે અને ગાડી માંથી બાલ સામાન નીકળે છે. દીવાવળીમાં છે ને ટીપા ઉપર રાખવા હોય તો દીવડા લઈ જાજો. આપ્યા એટલે લઈ જ જાઉં ને, મોટા બનવા આપ્યા છે. લઈ જ જવાનું હોય ને. હા, અને આ અમારા ભાભી આવી ગયા, મારા ભાઈ આવી ગયા ગાડી લઈ. નવીન સમાચાર દેવા જોઈએ. અમારા ઘરના સમાચાર અમે કાયમી આપી તમને, તમારે ફોન ન કરવો પડે. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કઈ હા જો ના, હજી તો ભાઈ આવ્યા ભેગા ક્યાં કે તું ભાગો, તમારે ઘર પહોંચાય નથી. એને વળી કામ હોય તો વાડી બે મારા કામ ઢાબા એ વાત હસી લે આટલા આવ્યો તે કઈ સારું લે. અમારો ભાઈ ડાયો જો, અમે ઘરે પહોંચ્યા તો એ આવી ગયો વાહે. આમ તો જો ખરીદીનો સામાન કોઈને ખરીદી કરવી હોય તો આવી જાય. જો ખરીદી ભેગી જ છે ગાડીમાં. લઈને જાવ તો આમ જોજીને. આ કોના હાટો તાર ભાભી હાટો લેવી છે? અમાર ભાભી હાટું, માર ભાઈ હાટું, માર ભત્રીજે હાટું, બધાય હાટું લઈ આવી. ભત્રીજી તો છે ઈ નહીં. કોઈ એને હાટું ચોઈસ હોય તો લઈ આવવું પડે. હા, ભત્રીજી તો હોસ્ટેલમાં છે. મગાઈ ઉતરું એને બધું. હા, જો અમારો ભાઈ ને ટ્રેક્ટર ને રાખવાનું સાપરું થઈ ગયું, ટ્રેક્ટર ને 4 વ્હીલ ને. જો આરામ કરે છે, લાડવા ખાઈ ખાઈ. 4 વાગી ગયા છે, અમે તૂટી ગયા છીએ. અને જો આ લોકોએ તૈયારી કરી નાખી છે, સ્ટેજ બેજ બધું લગાવી દીધું છે. તો બધી સ્ટેજની તૈયારી થઈ ગઈ છે, બની ગયું છે. મ્યુઝિક ટેસ્ટિંગ કરતા હતા, ક્લાસમાં સંભળાતું હતું અને અમે સાંભળતા હતા. હવે જાય છે આપણે કેન્ટીન બાજુ જઈએ છીએ પાસ લેવા માટે. પાછા ચોંટી ગયા. આ બંનેનો એક પ્રોબ્લેમ છે કે વારંવાર ચોંટી જાય. ક્લાસની અંદર એ ચોંટી ગયા. એ એલજે નું હાજુ રહેવા દેજો. એક તો બિચારા પાસે પૈસા નહીં અને તમે આ એના થાંભલો તોડી નાખો હો. ઓહો, જો ઉપર કેવું આમાં ઘાસ તો દેખાતું જ નહીં. ગ્રીનરી બહાર જ છે, અંદર તો બધું સૂકું હે. પાર્કિંગ જો એલજે વાળા છાપરાનો નાખવા પડે. ગ્રીનરી થી આખું આવું કરેલું છે. જો ટેલેન્ટ તો છે એલજે માં, ટેલેન્ટ તો છે એલજે માં. જો આમ બાકી છાપરા બચાવે હોય તો ટેલેન્ટ આપોઆપ ચાલતો છે એવું હોય. બધા છે ને અહીંયા સ્ટોલ લગાવેલા છે. અહીંયા છે આ વાળા સ્ટોલ છે, આ વાળા સ્ટોલ જ છે બધા. અને આ બધા સ્ટોલ ના બહુ રેન્ટ બહુ ઊંચા રાખેલા હોય છે. હાઈફાઈ સ્ટોલ હોય, કારણ કે નવરાત્રીમાં જો આવશે અહીંયા લોકો બહુ ટ્રાફિક હોય એટલે બધા સ્ટોલ ની પ્રાઇસ અત્યારે હાઈમાં રાખેલી હશે. કનેડામાં બહુ લોકો આવે. અને જો આ બધું ડેકોરેશન કરેલું છે. જો અહીંયા ફોટો સ્ટેજ માટે ફોટો સ્ટેજ નું છે, ફોટો સ્ટેજ કરેલું છે. આ છે એલજે યુનિવર્સિટી નું કેન્ટીન છે. અમારા એલજે નું કેન્ટીન અહીંયા છે. કેન્ટીન પણ ખાવા ના આવે, ખાઈને ખાલી બીમાર પડાય એટલે ના ખાવા. અહીંનું નહીં ખાવા, બીમાર પડી જાય. ખાલી બેસવા માટે જ છે. એલજે નો સનેડો 36-32 લગાડીને તૈયાર કરી દીધું છે. અને આ છે એલજે નો ગેટ. અમે અહીંથી એક્ઝિટ થઈને અત્યારે પાસ લેવા જઈ રહ્યા છીએ. હવે આ લોકો કયું ના આમથી આમ ફેરવે છે પાસ માટે, પણ ડિસ્કાઉન્ટ વાળો પાસ છે એટલે ફરવું પડે, બાકી ના ફરવું પડે. તો જોઈએ મળે છે કે નથી મળતો. બાકી થયું હવે જે ફરવું હોય કયું ના ફેરવે છે આમથી આમ જવાય નહીં દેતા કરે. જઈએ જવો એલજે નો સનેડો છે, એવું મસ્ત શણગારેલું છે. આખું આજનું ડેકોરેશન છે. દુખી નહીં થવાનું. અરે 100 રૂપિયાનો હાવ એટલો સસ્તો થઈ ગયો. આજનો પાસ જે મોંઘો પાસ હતો એ 100 રૂપિયા મળે, જે સસ્તો જોતો તો એ મોંઘો થઈને 400 રૂપિયામાં પડે છે. એવું છે. હજી તો અહીંયા કામ ચાલુ જ છે ડેકોરેશન નું. અને એમાં તો બેચ કર્યું છે. અને હજી અહીંયા પણ બને જ છે. આની અંદર છે ને ઝૂલા બાંધવાના લાગે એવી રીતે કરેલું છે. આની અંદર બધું ફોટો સેલિબ્રેશન માટે, ફોટા પાડવા માટે એવા સ્ટેજ તૈયાર કર્યા. એક આયા છે, એક આયા છે. અલગ અલગ કેટલા ટાઈપના કરેલા છે એવી રીતના આયા. અને હવે આની આગળ ન હોય અહીંથી બધી વળી જવાનું હોય ને અમારે પાછળના ગેટેથી જશું એટલે આની આગળ હવે ના હોય. હવે બધા મહિના નીકળવા. જો આ લેતો ને હોત બાય બાય ટાટા.
હાલો હવે અમે પૈતા પછીના વાગી ગયા છે 4 ને આપણે આપણા પિયરથી આવી ગયા છે અને આપણે પેંડા બનાવવા માટે લેવા છે દૂધ, કારણ કે આપણા ભાઈને ત્યાં ભેંસ બિહાડીને તો ભાભીએ દૂધનું કેન ભરી દીધું. પણ અત્યારે તો 4:45 તો આપણે યોગામાં જવાનું હોય એટલે અત્યારે તો આપણે ટાઈમ નહીં મળે, એટલે આપણે બનાવશું કાલ. અને અહીંયા રિષિતાબેનની ફ્રેન્ડ મળવા આવી છે ને, તો એ બે કંઈક વાતચીત કરે છે. તો આપણે યોગાનો ટાઈમ એ થઈ ગયો છે, તો હવે જાશું આપણે યોગામાં. આજ પહેલું નોરતું છે એટલે ખોડિયારમાં જો કેવું મસ્ત સરસ હાર પહેરાવ્યો છે, પીળા ગુલાબનો પીળા ગુલાબનો. અને ઓઢણી કાળી. પેલું નોરતું છે ને આજે. બહુ સરસ. આખી સાડી ઓઢાડી છે, આ ચુંદડી ઓઢાડી છે અને ગરબો જો મુકાઈ ગયો. હા, થાય જે થાય આરતી ને કીર્તન ગરબા બોલશે. હા, બાજુ રૂમ હોલ છે ને એમાં ગરબા ગાય. હા, બાજુનો હોલ છે ને અહીંયા, ત્યાં ગરબા ગાય છે ને આ મંદિર છે. ગરબા ગાય. આ મંદિર છે ખોડિયાર માતાજી. આજુબાજુના જ આપણે બધા અહીંયા ગાય. 10 તબલા વગાડશે, હિરેન જ આવશે તબલા. કાલ જ નક્કી કરી. ઓલા માતાજીને જો અંદર જ ચૂંટણી ઓઢાડી. કાલ પરમ જ નક્કી થઈ. લઈ ઓઢાડી છે. બે ત્રિશૂળના હાર પહેરાવ્યા છે. અસલ સાફ સફાઈ કરી નાખીશ મંદિર. દીના ફે આવ્યા હોય સવાર. પેલા કઈ મમ્મી આયા ને દેશ. હવે નવ નોરતા. હવે હવે નથી હાલી શકતા નથી. હવે ક્યાં આવતા જ નથી. હવે દીના ફઈએ જ આવે. ફ્રેન્ડો તૈયાર થઈને આવી ગયું છે. આજે રાસ લેવા જશે. ક્યાં જવાના છો? ચોરે જવાના છો. ઉપરકોટે નથી જવાના? ત્યાં નથી રહ્યા તમે? તો ખાલી ચોરે જ જશો? તો 9:30 તો થઈ ગયા. ક્યારે જવું છે? 10:30 ઠેક. અરે રે, નીંદર નહીં આવે? આજે લાણી આમાં હરખ હશે કે લાણી આવશે તો એની નીંદર નહીં આવતી હોય. અમે નાના હતા ને ત્યારે એમ થાય લાણી દેવાનું કેમ થતો એ ભાગી ઠેલ્યું લઈ લઈને, ત્યારે જબલા લઈને ગયો. તમે જબલા લઈને જાઓ? અમે ઓલા પેપર બેગ હોય ને લઈને, અમે પ્લાસ્ટિકની ઠેલ્યું લઈને જતા. મમ્મી હોય ને એમ બેઠી હોય, પછી એમ કે લાણી દેવાની છે, મમ્મી પાસે જબલું લઈ આવીને પછી ભાગી લાઈનમાં રાખો. એમ જ કરો? તો દાંડિયા ક્યાં તમારે બધાના? ઘરે છે. ઠેક. પણ તમને નીંદર નહીં આવે છોકરીઓ? પછી સવારે કોલેજે જવાનું છે. સ્કૂલે સોરી. હે, નીંદર નહીં આવે સ્કૂલે? નહીં આવે? 6 વાગ્યામાં ઉઠી જાવ? હા, એ તો મને ખબર છે. હું કોલેજ જતી હોય તેમાં ઓટે બેઠા હોય બધા જ. સારું, વાંધો ને, હાલો જાજો. બીજું તો શું, હજી તો 9:30 થયા છે. 10:30 ચાલુ થાય છે ને તમારે? ઓકે. 7 વાગે જાવ. તું 7 વાગે જાશો ને? પણ હું જાઉં ત્યારે બેઠી. હા, એટલે અમે તો હારે હોય. કૃતિકાને મોડી હોય થોડીક. આ 9 દિવસ 9 પહેરવાનું ક્યાંથી લઈ આવશો તમે? જેતપુરથી. તે જો અત્યારે સરસ તૈયાર થઈ ગયું છે. હેતશ્રી અને કૃતિકા આજે 1 પીસ પહેર્યું છે અને ચાખીએ ચણિયા ચોરી પહેરી છે.